નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 થી 15 ના શહેરીજનો માટે સેવા સેતુનો કાર્યક્રમ લોઢિયાવાડી ખાતે મેયર ગીતાબેન પરમારના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 થી 15 ના શહેરીજનો માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરાયું। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટી પરત્વે પ્રજાઓના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે રાજ્યવ્યાપી સેવા સેતુના કાર્યક્રમનો તૃતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત તથા મહાનગર દ્વારા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે શહેરના વોર્ડ નંબર 8 થી 15 ની જાહેર જનતા માટે સેવા સેતુનો કાર્યક્રમ લોઢિયાવાડી જયશ્રી ટોકીઝ પાસે જૂનાગઢ ખાતે પ્રારંભ કરતા મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, નાયબ કમિશનર શ્રી એસ ઝાપડા તેમજ ડોક્ટર શૈલેષ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। સરકારની જુદા જુદા 13 વિભાગોની 61 યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જેમાં આધાર કાર્ડ નોંધણી, મા અમૃત કાર્ડ નોંધણી, જન્મ વળતર નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશન કાર્ડમાં નામમાં ફેરફાર, આવકના દાખલા, જાતિના દાખલા, જુદી જુદી બેંકો દ્વારા ખાતા ખોલાવવા, વીજળીકરણ, સ્વરોજગારી યોજના, ગુજરાત એસટી નિગમ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રિઝર્વેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલા અને વ્યક્તિલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈને તેનો નિકાલ કરવામાં આવેલ છે। તેમજ કાર્યક્રમ દરમિયાન શહેરીજનોને જુદા જુદા વિભાગોમાં કુલ 2407 અરજી કરવામાં આવેલ, જેમાં 2407 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો। આ તકે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં ગિરનારના દુકાનદારોને પ્લાસ્ટિકની બોટલનું વેચાણ ન કરવા તાત્કાલિક અમલવારીની સૂચનાઓ કરવામાં આવી અને પાણીના કેરબાના માધ્યમથી વેચાણ કરવા સૂચના અપાઈ। તંત્ર દ્વારા દુકાનદારોને 5 કેરબા અપાશે અને યાત્રિકોને પણ ચેકિંગ કરવામાં આવશે। ગિરનાર પર્વતમાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। ગિરનાર સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને સાંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના યોગદાન તેમજ ઉષા બ્રેકો કંપનીના સવાણી ગ્રુપના સહયોગથી ગિરનાર પર્વત પર 120 જેટલા દુકાનધારકોને પ્રત્યેકને 5 વોટર જગ મળી રહે તે રીતે 600 વોટર જગ આજે ભવનાથ બોરદેવી ચેકનાકા પાસે આયોજિત કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમના અધ્યક્ષ જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ગિરનાર પર્વતની ધાર્મિક અને પૌરાણિક મહિમા વર્ણવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રણ કરવા અને ખાસ કરીને ગિરનાર અને ધર્મ તથા પર્યટક સ્થળોએ ઉપયોગ ના કરવા જણાવ્યું હતું। ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે ગિરનાર એ ગુજરાતનું ગૌરવપ્રદ યાત્રા સ્થળ છે, તેની સ્વચ્છતા આપણા સૌની સહિયારી જવાબદારી છે। આજથી ગિરનાર પર્વત પર પાણીની બોટલો ન લઈ જતા તેને બદલે વોટર જગથી પાણી વિતરણ માટે સુચારુ વ્યવસ્થાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેનાથી પાણી વપરાશ બાદની ખાલી બોટલો જ્યાં ત્યાં પર્યટકો, યાત્રિકો ફેંકે અને પર્યાવરણને થતું નુકસાન અટકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા। આ તકે અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે લોક જાગૃતિ કેળવાય અને લોકોમાં પર્યાવરણનું જતન, સંવર્ધન થાય તે માટે ગિરનારને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો આજનો વોટર જગ કેરબાના વિતરણનો કાર્યક્રમ પુરવાર થશે। નાયબ વન સંરક્ષણ શ્રી અક્ષય જોશીએ ગિરનાર સીડી વિસ્તારમાં રોજી રોટી કમાવનાર દુકાનદારો અને ભવનાથ ક્ષેત્રમાં વ્યવસાયોને સંબોધતા જણાવ્યું કે ગિરનારની ભૂમિ પવિત્ર છે, તેની પવિત્રતા સચવાય અને પર્યાવરણનું સંતુલન જળવાય તે દિશામાં વન વિભાગ દ્વારા થતી કામગીરીમાં સૌએ સહયોગી બની રહેવા અને પ્રકૃતિના સંવર્ધનમાં સહયોગ આપવા વિનંતી કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર સીડી પર રોજગારી મેળવતા દુકાનદારોને આવકારી ગિરનાર તીર્થ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આજે 120 જેટલા દુકાનદારોને
600 જેટલા વોટર જગ કેરબા એનાયત થતા આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે ગિરનાર પર્વત પર નિયમિત રીતે સ્વચ્છતાની કામગીરી સેવાભાવી સંસ્થા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આમ છતાં યાત્રિકો અને પર્યટકોમાં લોક જાગૃતિ કેળવાઈને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે દિશામાં આજે સાંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા અને ઉષા બ્રેકો કંપનીના તેમજ સવાણી ગ્રુપના સહયોગ માટે વોટર જગની સવલત પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી। માન્ય કલેક્ટર સાહેબ શ્રી, માન્ય ડીસીએફ સાહેબ શ્રી અને આજે આપણા વચ્ચે જેમના સંયુક્ત ઉપક્રમે એવા માન્ય ધારાસભ્ય શ્રીના જેમના પોતાના એફર્ટ્સથી આપણે સવાણી ગ્રુપ અને રોપવે ના ઉષા બ્રેકોની જે કંપની છે એ બેયના માધ્યમથી આજે 600 જેટલા કેરબાઓનું જેટલા પણ 120 દુકાનદારો છે જે ગિરનાર ઉપર અત્યારે બિરાજમાન છે તમામ લોકોને આપણે 600 જેટલા કેરબાનું અત્યારે વિતરણ કરવા જઈ રહ્યા છે। એ વખત આપણે રસ્તો કાઢ્યો હતો અને સારી રીતે કામગીરી ચાલી રહી છે, મગર હવે આપણે એમ છે કે હવે આપણે જ્યારે પ્લાસ્ટિકનો એકદમ ઝીરો પ્લાસ્ટિક પોલિસીમાં જ આવી રહ્યા છીએ, તો મારો આ બધાથી અનુરોધ છે કે આપ હવે કોઈ પણ તરીકેથી ઉપર પ્લાસ્ટિક ના લઈ જાઓ, વેચાણ ના કરો। અને હું એજ ડીસીએફ તરીકે આપથી વિનંતી કરી રહ્યો છું કે અગર કોઈ હવે એવો વેચાણ કરતા આપમાંથી કોઈ મળશે તો પછી મારે કડક કાર્યવાહી કરવી જ પડે। તો આપથી મારો અનુરોધ છે કે આપ પોતાની એક જવાબદારી સમજતા આ જો અભિગમ છે આમાં અમે સહકાર આપો અને અમે આપ લોકોને સહકાર આપીએ, તો આનાથી આપનો જો ક્લીન અને ગ્રીન ગિરનારનો સ્વપ્ન છે આ સાકાર થઈ શકે। સીડીઓ માણસ ચડીને જતો હોય તો પાણી જેવી એક બેઝિક જરૂરિયાત તો એને પડે છે, એટલે અમારું અત્યાર સુધીમાં નહીં એમ હતી કે આપણે એક ઓલ્ટરનેટિવ ક્રિએટ કરી। એના માટે અગાઉ આઈ થિંક 1.5 મહિના પહેલાં તમામ વેન્ડર્સ સાથે પણ એક મિટિંગ થઈ હતી, એમના સજેશન પણ લેવા આવ્યા હતા અને અમે એ પણ ઓપ્શન શોધતા હતા। પછી અલગ અલગ એજન્સી મારફતે અમને સહકાર મળ્યો, વેન્ડર્સ સાથે મિટિંગ થઈ, એમના ફીડબેક લેવામાં આવ્યા અને એ થયા પછી અમે એક આ પ્રકારના એક મોડલ ઉપર એક એસઓપી તૈયાર કરી અને પછી આગળ વધવાનો નિર્ધાર કર્યો। એટલે આ પ્રોગ્રામ જે છે એ તમારા લોકોના સહકાર વગર અધૂરો છે। અમે જિલ્લા વહીવટી તંત્ર તરીકે પદાધિકારી જે ઉપસ્થિત છે એ આપ લોકોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જે જરૂરી છે, જેની ગાઈડલાઈન છે, કેવી રીતે કરવું એના માટે મદદ કરી શકીએ, પણ અંતે તો તમારે જ એ કરવાનું છે। એમ આપણી આ મુહિમ પણ છે ને એક આદે ઝરણાના સ્વરૂપ જેવી જ છે। અમે ધીરે ધીરે એમાં આપણે બધાના સહકારથી આગળ વધશું, તમારા લોકોના ફીડબેક જે સતત મેળવતા રહીશું, જે આમાં કોઈ આગળ જતા પ્રશ્નો આવશે એને સોલ્વ કરતા જઈશું, પણ આપણે નિર્ધાર કરવો છે કે આગામી સમયમાં આ આખી સિસ્ટમ ફૂલપ્રૂફ બનાવી દેવી છે। અને જેમ ડીસીએફ સાહેબે કીધું કે ચેકિંગ વગેરે તો થશે જ, પણ તમે લોકો ઓનરશિપ લો કે ભલે કોઈ જોવા આવે કે ના આવે, પણ હું ગિરનાર માટે આટલું તો મારા જીવનમાં હું કરીશ જ। સરકારથી આજે તમને કેરબા પણ આપીશું અને ઉપર તમે જે આપણા જે કહેવાય પેપર બેગ, પેપરના ગ્લાસ હોય એમાં તમારે ખાસ વેચવા માટે વિનંતી છે। અને એક ડસ્ટબિન પર રાખો જેથી જો લોકો પાણી પી લે ત્યાં નાખી દે અને એને ભરવું હોય બોટલમાં આવે તો એને રિફિલ કરી દે, એ પણ તમે એને રિફિલ કરાવી દો। તો આ એક સિસ્ટમ જે અત્યારે શરૂ કરી છે, આગામી સમયમાં હજી આપણે આ સિસ્ટમને ધીરે ધીરે સુધારતા રહીશું અને એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવશું। આપણું ઘર આપણે કેમ ચોખ્ખું રાખવું એ આપણી જવાબદારી છે। મારે બધા મિત્રોને વિનંતી છે, જેટલા ઝીરો સ્ટેપે આટલા ભાવ છે,
1000 આટલા ભાવ છે, 2000 આટલા છે, 3000 આટલા છે, અંબાજી આટલા છે. એ ભાવ તમે એક ફિક્સ કરીને એની અંદર માટી અને કાચની બોટલ કા લઈ જાય તો આ ભાવ છે, પાછી થઈ જાય તો આ ભાવ છે. દુકાન પાસે કોઈ પણ કચરો કર્યો પ્લાસ્ટિક નાખ્યું હોય તો આપણે ત્યાં લઈને ડસ્ટબિનમાં નાખી દેવું. જે રીતના વાત કરીને કે આપણે જો આપણે આમાં સફાઈમાં ધ્યાન દેવું, આ રીતના પ્લાસ્ટિકને કોઈ નાખી જતા હોય છે ને આપણે આપણી દુકાનથી જો સાફ રાખશું તો બધા લોકોને પણ ખબર પડશે કે અહીંયા કચરો નથી નાખવો, અહીં ચોખ્ખું છે. કચરો હોય તો બધા કચરો કરવાના છે, પણ જ્યાં ચોખ્ખું હોય છે ને ત્યાં કોઈ કચરો નથી નાખવાના. એટલે આપણી ફરજ છે. અને લોકો જે આવતા હોય છે કે જે પરિક્રમા દ્વારા કે જે મેળા દ્વારા આવતા હોય, લાખો લોકો, કરોડો લોકો આપણે ભારતમાં, જ્યારે જુનાગઢ તો આપણે પર્યટન ધામ છે તો બધા લોકો આવતા હોય છે. તો જ્યારે પહેલેથી જ ખબર પડતી હોય કે અહીંયા ચોખ્ખું છે, અહીંયા પ્લાસ્ટિક નથી ફેંકતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે ચાલે છે અહીંયા, તો આપણે બધાની ફરજ છે. જુનાગઢ વહીવટીતંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સાથે આજે પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે કે જે દુકાનદારો છે એમની સાથે એક મીટિંગ કરી અને દરેક લોકોને એક કન્વિન્સ કરી અને એમના સહકારથી જે દુકાનદારો પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે અલગ અલગ ચીજોનું એ બંધ કરે અને એમનો પહેલા પાર્ટ રૂપે આજે પાણીની બોટલો બંધ થાય એમના માટે પ્લાસ્ટિકના કેરબા આદરણીય શ્રી સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી બંને અને ખાસ કરીને ઉષા બેકરો અને સવાણી ગ્રુપ એ બંનેના સહયોગથી આજે 600 જેટલા કેરબા 120 દુકાનદારોને 5-5 કેરબા એટલે 600 કેરબાનું વિતરણ આદરણીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કલેક્ટરશ્રી, ડીસીએફશ્રી અને તમામ વહીવટી તંત્ર અને આજુબાજુના દુકાનદારો અને લોકોની સાથે આજે વિતરણ કરવામાં આવ્યું. અને ખાસ કરીને અલગ અલગ પાણીની પ્લાસ્ટિકની બોટલો કેરબાથી પાણી આપે, માટીની બોટલો, કાચની બોટલો કરે અને ખાસ કરીને ક્યારેક બાય બેક કે પાછા આપે તો પૈસા પાછા આપે એક આયોજન કરી અને સુદૃઢ આયોજન સાથે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું આજનું અભિયાન છે. ખાસ કરીને વહીવટી તંત્ર અને વેપારી બંનેથી ખાલી પ્લાસ્ટિક મુક્ત થશે કે સુધરશે એવું નથી. જે પણ પ્રવાસીઓ આવે છે ને જે લોકો છે એમને પણ વિનંતી કરું છું કે આપ પણ આ ગિરનારને શુદ્ધ રાખવા માટે, પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે આપ પણ પ્લાસ્ટિક ન લઈ જાઓ, જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં, ડસ્ટબિનમાં જ કચરો ફેંકો. કારણ કે બે હાથે તાલી વાગે, એક હાથે તાલી વાગતી ક્યારે પણ નથી. તો સારી રીતે આપણે બધા સમજી અને જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી આ અભિયાન આપણે પૂર્ણ નહીં કરી શકી. એટલે દરેક લોકો આની અંદર સહકાર આપે અને ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આજથી આપણે શરૂઆત કરી એવી અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પ્લાસ્ટિક મુક્ત ગિરનારની નેમ સાથે અમે લગભગ છેલ્લા 2-3 મહિનાથી જે વિવિધ વેન્ડર્સ છે કે જેઓ પ્લાસ્ટિકની બોટલ્સ અને બાકીની પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરતા હતા એમની સાથે મિટિંગો કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું બેન કરી શકીએ એની વિચારણા ચાલતી હતી. આ બાબતે ખાસ તો અમારો આશય એ હતો કે પ્લાસ્ટિક બેન થાય એની પહેલાં એક પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ શું છે એ બાબતની વિચારણા ચાલતી હતી. એટલે એનું સંપૂર્ણ રીતે આયોજન થયું. એમાં અમે વિવિધ એજન્સીઓને આમાં એનરોલ કર્યા અને એમનું અને આ જે વેન્ડર્સ છે એમનું સાથેનું ટાઈપ કર્યું. આ આગળના અમારા જે અભિગમ હતો એમાં ખાસ તો ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ તરફથી માન્ય સાંસદ અને માન્ય ધારાસભ્યશ્રી તરફથી પણ સહકાર મળ્યો. અને આજે આપ જાણો છો એમ 120 જેટલા વેન્ડરને દરેકને 5-5 એટલે કે 600 જેટલા આપણે કેરબાઓ આપ્યા છે 20 લીટરની કેપેસિટીવાળા. અને પાણી પુરવઠા દ્વારા જે તળેટી છે વિસ્તારમાં પાણી ભરવા માટેની પણ એમને એક વ્યવસ્થા કરી આપી છે. એટલે એ લોકો આ પાણી ભરી અને કેરબાઓ મારફતે અને પેપરના જે કપ છે એમાં પ્રવાસીઓને પાણી આપશે. અને પ્રવાસીઓ જે છે હવેથી નીચે જે તળેટી છે ત્યાંથી ઉપર કોઈ પ્લાસ્ટિકના આકારના બોટલ કે વસ્તુ લઈ જઈ શકશે નહીં. એનું જાહેરનામું પણ અમે ઇસ્યુ કર્યું છે જેની કોપી આપ લોકોને પણ અમે આપીશું. એટલે આપના મારફતે મારે ખાસ પ્રવાસીઓને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો, ગિરનાર પર આવો ત્યારે આપની સાથે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર ન લઈ જાઓ અને જે માટી છે, કાચમાંથી બનેલી જે બોટલ છે એનો ઉપયોગ કરો. અને પ્લાસ્ટિક સિવાયની જે પ્રોડક્ટ છે એમાં જ આપ આપના ફૂડ પ્રોડક્ટ કે વગેરે લઈ જાઓ. ઉપરાંત વચ્ચે જે ડસ્ટબિન વગેરે છે એમાં જ કચરાનો નિકાલ કરો. આપનો સહકાર રહેશે તો જ અમે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત જે છે એ કરી શકીએ. ગિરનાર વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા તથા અમારા બધા વેપારી એસોસિએશનના સભ્યો, બધા દુકાનદારો
આજે અમારે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત છે, તો અમે બધા વેપારીઓ એને સહયોગ આપીએ છીએ. આજે આ કેરબા સરકારશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા, કલેક્ટરશ્રી દ્વારા જે અને ભૂમિબેન કેશવાલા મેડમ તથા ફોરેસ્ટ દ્વારા આજે આ મિટિંગ રાખેલ છે અને આ બધાને ફ્રીમાં કેરબા 5-5 દુકાનધારકોને એક-એકને દેવાના છે. તો એ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આ પ્લાસ્ટિક જે બોટલ હતી એ પણ અમે હવે ઉપર નથી વેચતા અને અમે જે આ માટીની છે, મારી માટી મારા દેશ, એની બોટલું અમે વેચવા તૈયાર છીએ બધા. અને અમારા બધા વેપારીઓ સહયોગ આપે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 14માં ગાંધીગ્રામથી ગિરનાર અને પંચશીલ સોસાયટીની હાઉસિંગની પાછળના મેઇન રોડ ઉપર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે એ માટે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજસ્થાનના સાહેબની સૂચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાની આગેવાની હેઠળ એસઆઈ અને સુપરવાઇઝર દ્વારા શહેરના વોર્ડ નંબર 14માં ગાંધીગ્રામથી ગિરનાર અને પંચશીલ સોસાયટી હાઉસિંગની પાછળ મેઇન રોડ ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી અને ટ્રેક્ટર અને સુપડી અને 45 જેટલા સફાઈ કામદારો મૂકી સીએનડી વેસ્ટ અને જારી જાખડા કચરો મળી કુલ 32 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો. નાતાલ અને નવા વર્ષના તહેવારને લઈ જૂનાગઢ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ અને પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિકનો ભંગ કરનાર કુલ 185 તથા પ્રોહિબિશનને લગતા કુલ 20 ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. નાતાલ તેમજ નવા વર્ષના તહેવારો દરમિયાન સ્કૂલ, કોલેજ તથા નોકરિયાત વર્ગમાં મિની વેકેશન હોય છે અને જિલ્લામાં ધાર્મિક સ્થળો, દરિયાઈ સ્થળો તેમજ જંગલ વિસ્તાર આવેલ હોય, જેના કારણે આ પર્યટક સ્થળોએ લોકોને વધુમાં વધુ ઘસારો રહેતો હોવાથી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન રહે અને દારૂની બંદીને નાબૂદ કરી તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પેશિયલ ડ્રાઈવ તથા પ્રોહિબિશન ડ્રાઈવના આયોજનમાં ટ્રાફિકનો ભંગ કરનાર 185 તથા પ્રોહિબિશનને લગતા કુલ 20 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ભેસાણ તાલુકાના ધારીકુંદારી ગામની સેવા સહકારી મંડળીના મંત્રી, પ્રમુખ અને પૂર્વ મેનેજર વિરુદ્ધ રૂપિયા 2.56 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. જૂનાગઢ મહાનગરપાલિકાના 2 દાયકા થયા છતાં કહેવાતા જૂનાગઢ મહાનગરપાલિકાના લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા કિસાન સંઘ દ્વારા જૂનાગઢ ટીપીના વિરુદ્ધને લઈ ખેડૂત ભાઈઓ બહેનોએ મોટી સંખ્યા પર રોડ પર ઉતર્યા અને કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જૂનાગઢના જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરની ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ઝોન 2 સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે નિમણૂક કરાઈ. ધોરાજી નજીક ભાદર નદીના પુલ પર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે 3 દીપડાના કમકમાટી ભર્યા મોત થયા. જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર અભિયાન ગિરનાર હિલ, ઉપરકોટ જેવા સ્થળો પર સંસદ સભ્ય અને ધારાસભ્યની હાજરીમાં સૂર્ય નમસ્કાર અભિયાન યોજાશે.